ગીર કા વગર તોય ચાલતું નહીં ને એમાં ટેખા પડે છે અને મારા હાહળો છોકરો બોકરો હાલવા આવતો નહીં ગીરા તાવા અને એક તો ગણપતિની સિઝન આવી છે ને તો કોઈ કીધા જેવું રહ્યું જ નહીં અને મારે તો ગીર મગજ જાય ને એટલે તો ગાવાનું લ્યો આ ગયો દૂધનો બહેણ મારે શું કરવાનું ચા પીવો તો શું પીવું થોડું ગાવું પડશે સારું ગમે તે થાય પતિજીને થોડું ગવાય ને મજા નહીં આવે યાર કેવો રો રો હે મારી લાલો ફૂલો માની ચૂંદડી ઓ રો રો હે મારી લાલો ફૂલો માની ચૂંદડી ખસકી લે રસ્તામાં તો પડે છે ચુંદડી મહાચારે હે મોતીડાની ભાત હે લાલો રે ફૂલો માની ચુંદડી હવે મૂડાયો આ મારા દિયોર મોણાનું શું કહેવાય મોણા તો ભાઈ એવો નાલાયક છે આ દિયોર મારો છોકરો જોજો ખેતરમાં મારા દિયોર મને ઊંઘાળે છે નહીં ચાલવા આવ્યો કોઈ નહીં મારે આબુ પડ્યો ક્ષેત્રમાંથી બોલો આ બહેણો ડફણા બફણા બધું લઈ આ ગણપતિ આવ્યા છે વસ્તી મારી હારી ઘેર દિયર પેલા હુંદેડોનો દિયર દવા મેલો મારી નહોતો અને 4 દાડા ગણપતિને મોથા મેલશે એ મારા દિવસ થઈને પણ નદીમાં ઊંધા નોખશી મોણાનો તો પોકા એવું નહીં યાર આ ગંગાજીર નાવા તો અર્ધવાર ઈકણ નહીં પાપ ધોઈને પાછા બાટલામાં ભરીને તોનું પાણી પાછા લાવી પાછું વળીને પાપ પાછું લાવી આ મોણાનું કે મારા જીવન અને મારા જીવન સાચું કહું તમને અત્યારે હાલ કોઈના સાચું કે ખોટું કહેવાથી કોઈ મતલબ નહીં અને કોઈ શેવાળે મોણસાઈ જ નહીં આ મારે પેલા જોનતીજી દિયોર જોનતીજી પણ કાલ મેં હોજી એક નવકોટ પાછળ દૂધ માજ્યું ચા મેળવા અને મારે કેવો ઘર જેવો એને સંબંધ છે બોલો તો મારા દિયોરે મને કેટલું બધું સંભળાય હું દૂધ તો ના લીધું તેલ લેવા જ્યું હવે સંભળાય કેટલું બધું કે ભેંસો મફત રાખો એ ભેંસો જેવી થવા પડે ભેંસોને પૂળા જોવું ભેંસોને ખોણ જો કે પાપડી અત્યારે 2500 રૂપિયા અરે પણ તારા 2500 મારા શું લેવા દે મારે તો હો ગરમ દૂધ લેવાનું હતું અને એ હું તાર પાછું ના દે આમાં ડોબો નહીં એમને બહેણો લઈને ફરીએ અમે મારા જીર સહેજે મોણસાઈ નહીં પણ યુવાનો તો મારા જીર ચોકના ચોક લાખ કરવો પડશે કોક કઠલો કરવો પડશે સાચું કહો કઠલો કરીને વહેલો આવ્યો છું તમે તો વહેલો ખેતરમાં આવ્યો છું આ તે દેરીઓની ભેંસ મેં દોઈ દીધી હવે વહેલી ડાળિયામથી એટલે યુવાન ખબર પડે તે હવે દોષી હું તંબુરો પાટો મેં અલગ પસંદ મને દૂધ નહીં આલે કોંતીજી લ્યા તમે વાર રાખો કોંતીજી હું છે તમને ખબર પડે મારો તો એક નિયમ છે ભાઈ લાલુ પ્રસાદ યાદવ જેવો છો ભાઈ કઠલા કરવાના टेस्टी जी बहुत दूध दही घी सास बाजार में मिलता हो भैंस बांधने की जरूरत नहीं है આવી છે આવન આવું કરવાનું તમે જુઓ જો લાકડા મોકલું ફીટ કરો ને ઘેર આવીને દૂધ આલી છે શેખ મારી તમે ખાલી એક જોવો જીવનમાં જો સાચું કહું જીવનમાં ના જોયું જીવ્યા કરતાં જોવા ને એ સારું અને ના જોયું તો વાંચ્યું સારું ચોક વાંચેલું હોય કે હા ભાઈ સારું છે તો એ સારું બાકી બીજું બધું હો હું તો એવું કહું છું કે કોકને કીધેલું હોય ને એ સારું બાકી દુનિયામાં હાલ સારું કરવા માટે કશું કરવાની જરૂર નહીં વસ્તી કહે ને કે સીધી ઓગળીથી જી ના નેહર હું તો સીધો હાથ જ દોઢો કરું છું ઓકો કરીને ફટ દઈને કાઢી લેવાનો આ મારા દિયોર કોંતીજી ફોનતીજી આળા દેતા નહીં પણ એવોને ખબર નહીં કોંતીજી હું છીએ કોંતીજીને તમે આળા નહીં દેતા ને એ તમારી ભૂલ છે બેટા એક વખત લાઈનમાં આવો પછી જોવો તમારે હું દુઃખ આવે છે આવો હો આવો આવો લાગે છે કોંતીજી આવતા લાગે છે હા હા આવો 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 હો તમારી જ રાહ જોઈને બેઠો છું ચૌકરથી જાવ ને પાછા એવું ના લાગુ તો હું જ કર્યું છે ઓહો આવો આવો જોનતીજી આવો આવો મજામાં ના ભગવાન જય ભગવાન આવો થોડા બેહો તબિયત પાણી તમારી મજા છે ભાઈ તમારે આ બાજુ ઓટો મારે મારે તો
ક્વોન્ટિટી કેવું થયું શું થયું તો મારું હારું નવું ડોબું લાવ્યો ઓહો. અને 90,000નું હા. એ ભાઈ મારું હારું સોટો દૂધે કાઢતું નહીં અને આનું ઉપર પાટો મારે એવું મારે કરે તો શું કરવું એ જ ખબર શું નહીં કહું છું? પડતું. હા બોલો તમારું આ દુઃખ રહ્યું ને ભાઈ હા એ હું કાઢી આલું ખરો હા તમને ખબર ને ભાઈ આપણે તો ખોટું કોણ કરતા નહીં આ શું લે કરવું છે આપણે કોઈનું પણ આ તો હું છે ભાઈબંધ છો હા હા એટલે આપણે બેન હું થોડો નજીકનો ઘરાપુર છે તમારું એક કોમ હું કાઢી આલું બોલો પણ તમારે મને એક ટાઈમ લીટર દૂધ આલી જવું પડશે ભાઈ. આ ક્વોન્ટિટી લીટર શું તમે તો મારા ભાઈબંધ છો મારા ભગવાન જેવા હ. લીટર શું 2 લીટર લઈ જાઓ યાર વાત કરો છો. તાણ હમણાં આવતો જીરો હો ગરમ નતા હું કહેજો હાલશો પાછા 100% હાલવાનું આ તારી તો વાંધો નહીં હું કહું છું બોલો એક દોયડો કરી આલું તમે કરિયાલો પણ દોયડો ભેંસને નહીં બોચવાનો તો કને બોધવાનું સાપડા સાપડો બોધી આ આપણે તો કોંતીજીનો દોયડો કશો વાંધો નહીં ભેંસને બોથે તો મટી જાય સાપરે બોથો ને જેટલી ભેંસો છે બધી દેશી કશો વાંધો તમારે જેવા ભગવાન નહીં દૂધ લેવા નહીં આવો તમારે હાલી જવું પડશે હાલી જઈશું યાર કોંતીજી આ બહેણી તમારે ભાન રાખો અલે આ ફૂલ ભરી હાલીશું ના, યાર ના, મારે તો ખાલી લીટર જ જોવા હા 100% હાલીશું શું કીધું? ભાઈ, 100% હો ને હા, હા. ભૂલતા નહીં 100% યો દોયડો લાવો તમે તાર સાપરે બોધ દેજો હું કશું કીધું વાંધો નહીં હા? એ બાપા મજા કરજો ખમા કરજો ના શું કીધું, હો ને? ધ્યાન રાખજો હા? ડોક વાંચી જવું તાર એ સારું આવજો ભાઈ હો. હા ભૂલતા નહીં દૂધ આલવાનું પાછું અરે 100% ના ભૂલીએ યાર આ બહેની ભરીને આવશે કશો વાંધો નહીં ભાઈ ચાલ બેઠા બેઠા જુગાર કર્યો આ તો તણાળા ના દી હો ગરમ નતા હાલતા બીજું ચોથી હાલશી પણ કેવા જખ મારીને હાલવા તમે જો આવું ને આવું કરતા રહો આખા ગોમમાં જ વેપાર કરવો એટલે આપણે શું થાય મારું નહીં મથવું નહીં ડેરીમાં ભરાઈ દઈશું ચિંતા ના કરો શું કીધું ઓહો જાનતીજી ક્યાં જઈને આયા ના પેલા કોંતીજી નહીં હોવે જૂના તો ગયો તો તે એમને મને આ દોરો બોધ્યાલો ના બહેની હાલી હતી એમ કહેતા હતા કે હજી બેને બોધ દેજો ને દૂધ આલો તો અમે એક બહેની ભરીને મને આપજો ઉડો એમની વાત ના થાય મારી ભેંસ હતી ને હા. મારી ભેંસું દુવા નથી દેતી તે એમની પાસે મેં દોડો કરાવ્યો ને જતા મારી ભેંસું બધી દુવા દે લ્યો એવું હશે સાચું હે એટલે કોંતીજીનું નામ આખા ગુજરાતમાં મોટું થવા માંડ્યું ઓહો જબરા કોંતીજી છે એ બા અરે તો હું જઉં તાર હા લ્યો જણ જાઓ હા હા ગોઠવતું જ રહેવું પડે એવો ના ચાલે છે યાદ મારા આવા પાછી નહીં ના પછી કોકના કોક તો કઠલા કરવા પડે તો ઉતાવળ હેડો કે દીરો ઓ છોટો હા તો જોનતીજી મળ્યા કે નહીં અરે જયંતિજી બોલ્યા તમે જુઓ ને કાંતિજી તો એનો એવો દોડો કર્યો છે ને મેં તમે ફૂડો પૂછીને આવ્યો એવો દોડો એવા કાન ભર્યા છે ને તે તમને રોજ 2 લીટર દૂધ આલે એવું કર્યું હે નાના જીવરને હો ગરમ ની પાછળ માગી તો હાલતા જોર આવતું હતું કેવું ગોલું ગાલ દીધું અવરું કર્યું છે હો બાબુ. દોયડો કીધું ભેંસને નહીં બોધવાનો સાપરા બોધવાનો હવે તો તમને 2 લીટર દૂધ આલજે પણ મને થોડી વાટકીમાં હો ગ્રામ દૂધ આલજો તમને લાલચ થઈ આવો હો ગ્રામ આલજો ને માર હેડ કોઈ કહેતો નહીં પાછો આ કહું ને નકર તો પહોંચી ગઈ હું કહું છું આવા નવા મરઘા આવે ને અરે વાંધો નહીં હો? શું ચાલે કયો આ છોટું મહારાજ બોલ્યા હતા મારે આવે દૂધ દુવા નહીં દેતું એવું હતું ઓહો બેહો, 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 આવો, બે. ડૂબું નહીં દેતું તમારે હા બોલો બોલો શું થયું તે ક્વોન્ટિટી જોઈ દૂરો કરાવી આવો એમ હવે દોયડાની તો વાત બરાબર છે હા પણ હું કહું દૂધ આલવું પડશે મારે ખાવા નહીં લેવાનું હું દોયડો બોલું ને ભાઈ હા. મારે એનો થોડો ન્યાય હોય ને યાર માતાને ખબર પડે ને હા બરાબર તો પછી યાર મારે એનો ન્યાય નહીં કરવાનો યાર આ તો 500 ગ્રામ મોકલા દે 500 ગ્રામે કોઈ ના થાય યાર બાપુ એક તો લીટર કાઢે છે પાછું સારું હેડો 700 ગ્રામ જેવા મૂકે હા 700 ગ્રામ મોકલાવશો હા. 100%? હા હો. ભૂલ ના થાય લેવાની આવું હાલવા આવવું પડશે હા બાપુ હાલવા આવી ગયો હો. લ્યો તમે દોયડો તૈયાર જ છે બાપુ શું કીધું આવ્યો થઈને બોધી દૂધ દો. આલવાનું ભૂલતા નહીં હા હા હો આવજો હા યાર. હજી રાહ જો હા યાર કોંતીજી આપણું તો મારા દિવસ ચાલી ગયું લાગે જબરું આ સોતુડાએ મારા દિવસ બધી જગ્યાએ એડવર્ટાઈઝ કરી છે આવું ના આવડે ને તો મજા આવો હો ઓહો, ગાબુજી આવો 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 રામ 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 રામ
હું તમને ક્યારનો ગોતું છું કાંતિજી. ચાલ. આ તમારા માટે દૂધ લઈને આવ્યો છું. ઓહો શું લાયા છો લે હા, 2 લીટર દૂધ છે અરે તમારા દોરાથી તો મારે ફેર પડી ગયો. 2 ટાઈમ ભેંસ દોવા દેશે હવે તો. એવું હા, તમારે હવે સાજે ચિંતા નહીં કરવાની. એવું હા, તમને હું 2 ટાઈમ દૂધ આપી દઈશ. સારું કહેવાય લ્યો હા, ભેંસનું બીજો કોઈ તકલીફ હા નહીં ને ના 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 અમે બધી બસ શાંતિ તો છે. તમે તાર જો તમે તાર ગમે ત્યાં જરૂર પડે અડધી રાતે મારા પાસે દોરડો કરાવી દેવાનો બરોબર હા. તમે તાર જેવું દૂધ હાલવા આવો છો ને હા, હા. એવી રીતે તમે તાર હાલવા આવજો ના ના તમારે તમતાર ચિંતા નહીં કરવાની. 2 ટાઈમ હું દૂધ આપી દઈશ એમાં. કશો વાંધો નહીં કશો વાંધો નહીં કશો વાંધો નહીં હા એ આવજો લેડો મારે જવું થોડું ઓફિસમાં કોમમાં આવ્યો હતો પંચાયત ઓફિસમાં આવજો હા ને હા હા ગમે ત્યાં જરૂર પડે મને કહેજો હા હા હા. એ મારું દિયોર કોઈ ફળ માજે કોઈ હાલ ઘર બદામ ખાવાથી બુદ્ધિ નહીં આવતી એ તો કઠલા કરીએ ને તો બુદ્ધિ આવે છે હલો તમને જો ગમ્યું હોય ને તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ઓકે જય માતાજી મિત્રો. અમારી કોમેડી જો તમને ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. દાદાજી હું ગોવિંદા ઠાકોર. અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી કોમેડી ગમી હોય તો આગળ શેર કરજો. જય માતાજી.